આજ તો તને હાવ જીભ લબ લબ કરતી હે કા સમોસા ને સામે આવ્યા હતી હમણાં ખાવાની મનાઈ હતી તી. હવે થોડીક ડૉક્ટરે હા પાડી તો કે હાલો ગબા ગબી હોટલમાં લઈ જાઓ ખાવા. એટલે હવે એ દેહે તમ તારે કા સોનલ મજા આવી ગઈ ને સમોસા ગરમા ગરમ જોતો ખરી કોફી ને મજા આવી ગઈ ને. હાલે મને તો મજા જ આવે ને જમવાની. તમે હાવ કેવા છો? પહેલી વખત ખબર હોટલમાં લઈ આવ્યા હતા ત્યારે કેવું મસ્ત જમવાનું મગાવ્યું હતું. આજ તો ખાલી સમોસા જ મગાવ્યા. એવું હોય તો એક પીઝા મગાવી લ્યો ને તો મજા આવશે ખાવાની. મને તો મેડમે હા પાડ્યું એટલું બધું તીખો ના આવે કઈ પીઝા કરતાં એવો રોટલો ખાવો ને કરતાં ઘરનો બાજરાનો જુવારનો રોટલો ખાને મસ્તીનો લાગે ને છોકરાની સેહતમાં સારો રહે. એવો પીઝાનો રોટલો ખાવો ગડબડી કરવી એના કરતાં કંઈ વાંધો ને તને ભાવે તો મગાવી દઉં. વળી બધાય કહે ને ઈસા હોય ખવડાવાય તો મારે તને ખવડાવવું તો પડે ને સોનલ મારી ડાઈ ડમરી. લે મમ્મી આવતા રહ્યા તી તમે રોકાણા નહીં ન્યા સોનલબેન ને ન્યા કેમ છે હવે નવહરાને સારું છે કે નહીં કે? હા ભાઈ આવતી રહી જો. મને છે ને સંદીપ જમાઈને સોનલ દવાખાને જતા હતા ને તો મૂકી ગયા. એને છે ને કાલ ગામડે જવું છે તો એ કે મમ્મી તમને મૂકતા જાય નકર તું વળી બે દી રોકાત. હવે સોનલને હું કે ને ડૉક્ટર જો જવાની હા પાડીએ ને તો બિસાડી છે ને શું કહેવાય તો જાહે ગામડે. નકર તો એ કે તમે અહીં એક દી આવજો મમ્મી કે એકલી તો ન રહું. સંદીપ જમાઈ મૂકવા જાય તો મેં તો કંઈ વાંધો નહીં કે હું રહી બરાબર ને ભાઈ? સાચી વાત છે મમ્મી. ના સંદીપ જીજુ કંઈ બોયલા નહોતા ને થોડોક રૂબાબ તો કરતા હતા કા મમ્મી. અને તે દી તો તમને રોયકા નહીં અને બે દી જરૂર પડી તો કેવા તેડાવ્યા એમ નથી કહેતો. બધાયને કામ પડે હે કોઈનું ઓલું ન કરાય પણ કાંઈ વાંધો નહીં આપણે પછી ગણકારવાનું ન હોય હે મમ્મી. એ હું કરો છો તમે? એટલે આવો 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 તમે આવ્યા હતા નકર તમે દેખાવ નહીં હો. આ રહી જો હવે હું કહું કે છે ને ઘડીક લંબા હું હાવ થાકી ગઈ હમણાં છે ને ઓલા વરસાદ થતો ને બે દી થયા ઘરમાં કસ મસ થઈ ગયો તો હાવ તી અમે કીધું હાલ નવા પાથરીને લંબાવો તે જો લંબાવાનું કરતી હતી. તી તમે આવ્યાથી કામ છે? હું કામ હતું કઈ નકર તમે આવો નહીં કોઈ દી મને ખબર છે તમારે હાવ ત્રત ફેરા બોલાવે તમને. તી કામ હોય તો જાઓ નકર કઈ તમે આવો નહીં. બા તા જો ફૂલ નીંદરમાં હુતા. એ બા તમને કહો એ બા. જાગુ છોકરા કોઈ હુંય નથી ગઈ બા કરે તી. બોલ ને શું કામ છે? ઘડીક લંબાવાય નથી દેતા. આજ બા તમારું મોટું કેમ એવું પડેલું ને કેમ શું થયું? કઈ થયું છે બા તમને? ના રે ના માય તાર વહુ તા જો માં કોઈ આવે એને ઉલાડ થઈ આમ ના આવતા ને તેમ ના આવતા ને મંગુ ડોહીને ઉલારી તી બિસાડી છે ને ભાગી ગઈ અહીંથી. હા બા શું કીધું? વોવે કીધું કઈ? શું કીધું મને કયો તો ખબર પડે ને. એ બિસાડા છે ને એ કે છે ને દ્વારકાની બસ ઉપાડે ને ઓલા બેન પુષ્પાબેન તી કે તમારે આવવું હોય ને તો 100 રૂપિયા ટિકિટ છે. મેં કીધું કે હા બરાબર મારો દીકરો 100 રૂપિયા દે હે ટિકિટના તો હું આવી તો સાંભળી ગયો હે. ઈ તો મને કઈ ખબર ન. અમે તો બે વાતું કરતી હતી ને બેન મંગુ ડોહીને ઉપાડ્યું ને એ કે તમારે અમારે ઘેર ના આવું તમે આમ કરો ને તેમ કરો ને મારે હાહું સોડાવો ને. મેં કીધું દીકરી એમ ન બોલાય હે અમે ત્યાં ગયું તઈ મંગુ ડોહી કેટલું દીકરી અમને ખાવાનું દીધું હે. એ તો બિસાડીને વહુ ઉપાડો લીધો હતી તમને ન દીધું પછી કડ ભાંગી હતી. કેવી તારી વહુ છે ભાઈ બહુ છે તારી તામાં. કઈ વાંધો ને બા તમે કઈ ઉપાધિ કરો માં બધું થઈ જાય. એ હે ને એને હમણાં મગજ બહુ વયો ગયો. એમે બાપુજી આવવાના સોનલ આવવાના એને પાછી હું સિટીમાં રહેવું તો અહીં તેડી આવ્યો ને એટલે એને મુદલ ગમતું નથી. અહીંયા રહેવું તો પડે ને આપણું ઘર છે. નરિયા નાખ દો એમને નરિયા ન ખાય બા. હે એમની કોઈ રાંધી લેવાય આમની કોઈ સૂલો લઈને ક્યાં એમાં ત્યાં વાંધો આવે કઈ? અરે એને એમ જ છે. અટાણે ગઈ જોલી પાસે પાણી ભરવાનું બે ભેગ્યું જઈતી કલાક સુધી એક ટેણું ભરી નતા આવતી. છોકરાને મારે વહુ મૂકી જાય પછી બિસાડો મામ ખાવું કરે. છોકરા હું કરી દઉં એને કહી છે કે માં બા કેવું કરી દે કેવું રાખે ક્યાંય કે જાવું નતું જાત્રામાં કે. મેં કીધું કે હા મેં હા કઈ મંગુ ડોહીમાં રડતા વયા ગયા બિસાડા. એને કેવું થતું હે વિચાર તો કઈ છોકરા. હાસી વાત છે બા તમારી આવે એટલી વાર છે. અટાણે ક્યાં લે વહી ગઈ પાટકા લેવા કઈ ખબર છે તમને? તા ખરી મમતા બેન પાસે ગયો હે ખબર નહીં હવે હું કરવા ગઈ હોય હો મને કઈ ખબર ન. મારું નામ તા દેતો જ નહીં. હું તો એ વહી ગઈ પછી ઘડીક આરામ કરું કહું જીમ કરો એમ છોકરાને હું તો જો આમ મૂકી દીધા રમવા હોય તો રમે ને કઈ નહીં થાકી ભાઈ મારું તા કઈ કદરમાં આવતું જ નથી બા કરે તા. કઈ વાંધો ને બા ઉપાધિ કરો માં. અને છે ને સંદીપનો ફોન હતો એ બતાવી આવ્યા છે દવાખાને સોનલનું ને બાપુજીને સારું છે અને કે સવારમાં વહેલા નીકળ્યું બપોર ના ત્યાં જમ્યું એટલે કે હાલ વહેલો ફોન કરી દઉં ને તો વહેલા તમે બધું કામ પતી જાય ને.
ઈ વેલા નીકળે તો થાય, સોનલ પાસે લેપરી થાય, ખાવા ટાણ ભૂખીએ રાંધવું ન પડે ને. ઝીણકી છે હાહુન મરો થાય, મોટી તો સણકા ભણકા કરીએ, હોબળું સડેલું જોઈ. હવે અમે અહીંથી ક્યાંય થોડા જઈએ હે ભાઈ. કંઈ વાંધો નહીં બા, તમે ઉપાધિ કરો માં. હા, કંઈ ઉપાધિ કરો માં. હું બેઠો ને ત્યાં સુધી કંઈ નહીં થાય. તમે હેઠે બળબડ કરતી હતી, મેં તું કરીને તું બળબડ, બરાબર ને? હા માં બરાબર છે, પણ હું કરું, મોટું સડેલું હોય આપણે જીરી ગમે નહીં એમ થાય કે જોતા આપણે જીરીક આપણે ઓલું કરે તો ગમે હે, બોલાવે સલાવે, મોટું સડાવીને ફરે આખો દી તો આપણે જીવ રાખ થઈ જાય. તને ખબર છે દીકરા હવે માવતર ક્યાં જાય એવડી ઉંમરે હે? અમે તમને મોટા કેવા હાટું કર્યા કે હે છોકરા આપણે કાલ સવાર હાથે. કંઈ વાંધો નહીં ભાઈ, કંઈ વાંધો નહીં બા, તમે ઉપાધિ કરો માં, બધું થઈ જાય. હો, એ ક્યાં ગઈ? હાલો એને એવું હોય ને તો હું બોલાય આવું. ના માં બોલાવા નથી જાઉં, પણ તું કહેતો હોય તો હું 2 દી પછી જાય છે બસ, તો જાત્રા જામ ભાઈ. હાથી જાજો ને બા, 100 રૂપિયા ભર દઈ, 100 રૂપિયા આપી જાતા નથી મારી પાસે. હો, ઈ તો હમણાં સંદીપ આવશે તે સંદીપ દેહે મને 500,000 દઈ દેહે ને બરાબર ને, કોઈ ને છોકરા માં જાવું છે હે તો ઈ કઈ ના નહીં પાડે મને. હાથી હાસી વાત સીન પાંચ લઈ લેજો ને બા. હાલો હું જાઉં. હો, હા માં ઓલા છોકરાને જરીક જોતો જા, ઓલો તા હું તો નોલી તા રખડે ખબર નહીં. એ આ બા. શેર નથી તારી મોટી વહુ, હાવ કવરાઈ દીધા કેતા મને, હાવ તું તા વધી ભાઈ બતાઈ થી, પણ જોઈ સુપ્ર કોયરું. કઈ વાંધો નહીં ભાઈ, હારા ન મૂકે, ભૂંડા ન મૂકે, કોઈ વાંધો નહીં. જીમ જમાઈ કીધું એમ આપણે દીકરી દીધી ને એટલે આપણે છે ને હેઠવાઈ થઈને રહેવું પડે. હું તો હાસી વાત કરું, મારે સોના હાટું થઈને હું બધું કરું, નકર આપણે કઈ ઉમરું સડીએ નારે ના થૂકીએ નહીં નીકળ, પણ શું કરીએ, દીકરી દીધી ત્યાં જવું પડે, રહેવું પડે. હે હું તો મમ્મી તને એક વાત કહું, પાયલ આવે ને તો પાયલને સોનલને કેમ રાખો એમ જ રાખજો, નકર હે ને હાહુ ને કોઈ દી બને જ નહીં. હાહુ દીકરી જેમ રાખે ને વહુને, ને વહુ માની જેમ વર્તે ને કે અમારી માં છે તો જ ઘરમાં સંબંધ રહે, બાકી રહે નહીં. તમે એને એક કોરથી આમ કર્યો ને તો ઓલી 2 કોરથી કરીએ. એટલે હું તમને હજી કહી દઉં, હું કંઈ શું કહેવાય એના ઉપર એ નથી જાતો ને જાનવી ઉપર કે નથી તમને કંઈ કહેતો. હું તો વાત કરું ખાલી, તમને એમ ન થાય મારો દીકરો વયનો થઈ ગયો જાનવીનો, પણ હું તમને એમ કહું કે હે ને હરખું રાખવાનું બેયને બસ. એ તો ભાઈ મને ખબર છે હે કે દીકરીને છે ને રાખીએ ને એમ વહુને રાખવી જોઈએ, તો જ વહુને છે ને હાહુ ગમે. હાહુ થઈને રહીએ ને તો વહુને ન ગમે. હવે વહુને હું હુતી ઉઠાડું કે વહુને બેઠી ઉઠાડું કે વહુ આમ કરી દઈને સેવા કરીને ઓમ કરીને તો વહુ ન ગમે. વહુને ગઈઠેકના કહીને કે ના ના વહુ હું એક કામ કરી નાખી, તું એક કામ આ કરી નાખ, તો વહુને સારું લાગે. જો હારું હાર બા ઉભા છે, પણ હવે અટાણી હાહુને ત્યાં સણકો કરવો ભણકો કરવો, વહુ કેમ બેઠી છે, વહુ કેમ આમ કરે છે, વહુ કેમ ફરવા જાય, એ ગમે નહીં, એમ ના લે. એ તો મને ખબર છે. ના ના દીકરા, એ તો ઉપાધિ કરીમાં તું મને કહેજે વહુ આવે પછી. સાચી વાત છે મમ્મી, એટલે તમને કહું, તમને એમ ન થાય પણ હું તો ખાલી વાત કરું. હા મમ્મી સારું, તમે આવતા રહ્યા સોનલબેન, હવે હું કે ફોન આવે તો ખબર પડે, બરાબર ને? તો મૂકી જાહે તમારે જાવું જો હે, તારે મૂકવા આવી જો હે. હો મારો દીકરો, હાલો હું મારું કામ કરી નાખું, કાલે ત્યાં ગઈ ઘરમાં જતા નહીં ભાડો પડ્યો. હો મારો દીકરો, બધું હમણાં કરી નાખું. હા એ હા મમ્મી જાઓ. એલા હું તો તમને કહેવા આવી કે મંગુ ડોહી છે ને અમારે ઘેર આવી, મારા હાહુ રાંધતા હતા, લે કે તમે અત્યારે રાંધો, વહુ નથી રાંધતી, એવી પંચાયત ન કરવાની જરૂર હોય. મેં તો કીધું, પછી મને તો ખીચ સડી ફૂલવની. મેં કીધું તમે અમારા ઘરમાં છે ને પંચાયત કરવા ના આવતા, તમારા ઘરનું કરો. હું કહું નહીં કે જાત્રામાં જવું છે તે તમારે આવું છે 2 દી પછી. મેં કીધું એ 2 દી પછી ત્યાં જાત્રામાં વયા જાય તો એ કોણ કરે, બરાબર ને? હે રે માં એવું થઈ ગયું. અરે માં તે તમે મંગુ ડોહી ને એમ બોલ્યા કે વયા જાવ માર ઘેરથી. હાય હાય માયલા એમ બોલાય, મંગુ ડોહી કેવું રાખે એમ ન બોલાય તમારાથી. લાવ તમે પણ હા હોત કર નાખ્યો. મને ખીજ ન સડે, મારે હાહુને આવે સડાવા ઘણીએ હું એને વહુને કહી આવી હતી કવિતાબેનને કે તમે છે ને તમારા હાહુને સમજાવો. માને તો થાય ને, વારંવાર આવે કઈ હું કઈ નૈવરી થોડી હોય. ઓય ઈને વાજાવું હે ની જાત્રામાં. માં તમારે પાછું આવે છે ને તમારે હોરાન કા માં કેટલાકનું કહ્યો સોનલ ને આવે એનો હોર આવે હે, તમે થાકી નહીં રહ્યો. મને તો એ વિચાર થાય થાકવાના છો તમે, જોજો મને ખબર છે શું કરે, પણ કા આપણે આવે તો રાખવાય પડે ને દીદી. મને મારા ઓલા જેઠના છોકરાને એવા તને વેકેશનમાં કવરાવી દીધા કાકી આપો, કાકી ઓલું કરજો, કાકી મેગી કરજો. સિટી મારી સિટી મેગી મળે અહીં જડે આપણે બસ સિટી જડે. હું મારી પાસે મેગી બેગી નતો, ભાગ્યા 2 દીમાં ભાગી ગયા, ગરમી થઈ હતી, એસીયુ છે નહીં અમારે તો એસીયુ ન પડે. હું કહું સાચી વાત છે તમારી, અમારે સોનલ એવી સાઈડ ગઈ છે, એના રૂમમાં એસી છે, બાકી ક્યાંય એસી નથી. એતા પછી એક દિવસે ને સંદીપભાઈ ઓલું કુલર જેવું શું કહેવાય એ લઈ આવ્યા હતા. મેં તમારો છોકરો હું તો ન તમે તમારા રૂમમાં હોઈ જાય
તો કે ના મારા રૂમ સિવાય મને નીંદર ના આવે પછી કુલર જેવું કંઈક લેવા કેવી પાકીની છે કોઈ આવી ગરમી ના હોવે હે ને એ પોતે એસીમાં હોવે કોઈ ના ઈ તો વાંધો નહીં પણ આપણે હા લેખે નહીં લે સાચી વાત છે તમે ત્યાં ટપડી દીધા ને તમારા જેટના છોકરાઓની બરાબર કહ્યું આપણે કંઈ નૈવરી ના હોય તો એકને એક રૂમ આવી ગાયરું ના ને તેને કરવાની હોય હે નૈવરીના થતા ન હોય આપણે આમાંથી હા મારે ઈ આવે જોતા કઈ નથી હું હાથી કોઈ વાંધો નહીં મંગો ડોહીન છે ને કોઈ કહેતા નહીં આપણે આ નહીં રેવું એક બે એક ફેરિયામ બધાઈને તો સારું ન લાગે ને એટલે જ કહું હા કેવાય ગયું પણ ખીજ ન સડે એટલે હાસું બોલો ઘણીએ આવે લે તમે રાંધો તે બા રાંધે તો કઈ ને વાંધો આવી જાય હાસું બોલો તમે હા એના વાંધો હું આવે ને ડોહીઓ રાંધે તો બેઠા બેઠા રાંધી દે કે ઊભા રસોડા હોય તો બરાબર ટાટિયા દુખે ના રે ના હાસી વાત છે કઈ વાંધો નહીં થઈ ગયું મંગો ડોહીને હવે કઈ કહેતા નહીં તમે હો હા એટલે જ ને હારું હાલો હું જાઉં હવે હો હાલો પછી રૂંઢકના છે ને આવીશ તમારે ઘેર હો એ હો જોતા એમ કેવી મંગો ડોહી ઓય માં જોતા કરિયાના બાદના થવાના છે શેરીમાં હા એમ બધા કહેતા હોય ને કે પ્રેગ્નેન્ટ લેડીઝ હોય ને એને છે ને ઈચ્છા હોય ને ખાવા દેવાય તમે એ સાચી વાત તો તમને આ બધું કીધું કે ને ક્યાં તમે બધું આ સાંભળ્યું હે મેં હે ને સાંભળ્યું નથી પણ યુટ્યુબમાં સર્ચ કરતો હતો ને તો એક દી આવ્યું એવું કે પ્રેગ્નેન્ટ લેડીને જે મન થાય ને ખાવા દેવાય તી મને વળી યાદ આવ્યું એટલે પછી મેં કીધું કાલ સોનલને ખાવા દઉં તો એક પીઝા મગાવું ને મીડિયમ મગાવું બહુ તીખો નથી ખાવેલો સિલી ફ્લેક્સ વાળો હરો હોય એમાં મરચાના બી હોય મરી રહી ક્યાંક હા તમને બધી ઉપાડી મારી નહીં બહુ ઉપાડી કરો તમે મારી સંદીપ ગુગુ મારા ગુગુ હા સારું ઓ ભાઈ એ છે ને એક પીઝા પણ ચીલી ફ્લેક્સ વગરના જરાય ન નાખતા એમાં ઓરેગાનો ને ને હાવ સિમ્પલ પીઝા લઈ આવજો હા 5 મિનિટની વાર લાગશે ઓકે હા ઇંગ્લિશ ઠોકતી હા 5 મિનિટની વાર લાગીએ તમે તો હા એવા છો ને સંદીપ કાંઈ ખાવા ન દો અને મને ગામડે તો લઈ જાઓ ને એ તો કયો હા તને તો લઈ જ જાવી પડે ને મેડમે કીધું એટલે લઈ જાય નકર તો કઈ હું તને લઈ ના જાત એ તું હાકર ખાઈ લે હા એ તો મને ખબર કેવી મસ્ત ચા છે નહીં અહીંયા આમ ભલે ને 5 સ્ટાર ન હોય પણ આટલું બધું કંઈ છે નહીં 5 સ્ટાર જેવું કા સંદીપ હું ખાઈ લે ને સાની મોની ખાઈ નથી લેતી વેલા ઘરે જાય બાપુજી એકલા છે હા એ મને ખબર છે